હવે ચેક બાઉન્સના કેસમાં સૌથી મહત્વની વાત સમજવાની આજે છે કે ચેક બાઉન્સનો જે કેસ હોય છે 138 હેઠળ આપણે મેટર ચલાવીએ છીએ, એમાં પાર્ટી અગર સમજો કે કન્વિક્ટ થાય છે, એટલે સમજો કે એને આરોપી સાબિત થાય છે, તો એના પૈસાની ગેરંટી શું, પૈસા મળવાની ગેરંટી શું? તો કાયદો એમ કહે છે કે ભાઈ અમે સામેવાળી પાર્ટીને સજા આપીશું, બરાબર? પૈસા મેળવવા માટે તો તમારે બીજો કેસ ફાઇલિંગ કરવાનો રહેશે જ, સિવિલ શૂટ તો તમારે ફાઇલ કરવાનો જ રહેશે. અમે સામેવાળી પાર્ટીને સજા આપીશું. સમજો કે જે કઈ ચેક રિટર્ન થયો છે એની ડબલ રકમ ભરવા માટે એમને અમે કહીશું, પણ એ કદાચ પૈસા ભરતો જ નથી, તો કઈ અમે કઈ એને જબરદસ્તીથી એને કે ફાંસી પર નહીં ચડાવી દઈશું, એને જેલમાં મોકલી દઈશું. તો તમારે સિવિલ શૂટ ફાઇલ કરવાની તૈયારી રાખવાની છે, રિકવરી શૂટ ફાઇલ કરવાની. અમે તો એવી સલાહ આપીએ છીએ કે રકમ મોટી હોય ને તો તમે 138 ની કલમ હેઠળ તો તમે મેટર ચલાવો, સાથે સાથે રિકવરી શૂટ પણ ફાઇલ કરો. બંનેના કોઝ ઓફ એક્શન અલગ અલગ છે. પેલામાં ચેક રિટર્ન થયું છે, તમારો કોઝ ઓફ એક્શન છે, ને બીજામાં તમારા કાયદેસરના તમારી પાસે પુરાવા છે પૈસાની રિકવરી માટેના, તો અલગથી સિવિલ શૂટ ફાઇલ કરવો પણ જરૂરી છે. જ્યારે રકમ મોટી હોય ને ત્યારે આ વસ્તુ ભેગા પણ ચલાવી શકાય છે, સાથે સાથે મળીને આ બંને કેસીસ અલગ અલગ ચલાવી શકાય છે. જ્યારે 138 ની કલમ હેઠળ તો શું છે કે દંડ ને જેલની કાર્યવાહીની જોગવાઈ છે. જ્યારે તમારે સિવિલ શૂટ ફાઇલ કરો ને ત્યારે તમારી રકમની કાયદેસરની ચૂકવણી, કાયદેસરની રિકવરી કરી શકાય છે. ઠીક છે? એટલે તમારે આ બંને પહેલુંને વિચારવાની જરૂર છે, બંને વસ્તુને જોવાની જરૂર છે કે રકમ મોટી હોય ને ત્યારે આ ભૂલ નથી કરવાની કે ભાઈ શોર્ટકટ રસ્તો છે, પ્રેશર ક્રિએટ કરવા માટે આપણે 138 ની કલમ હેઠળ કાર્યવાહી કરીએ છીએ, જલ્દી ચાલે છે, પણ પૈસાની રિકવરી માટે સિવિલ શૂટ તો ફાઇલ કરવો જ જોઈએ તમારે.